ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સૌથી પહેલી વખત સ્થાન અને માન સુરતની જનતાએ આપ્યું છે. એમાંય પણ આ હીરા બજારમાંથી આમ આદમી પાર્ટીને જગ્યા કરી 2020ની સાલમાં આમ આદમી પાર્ટીને કોર્પોરેશનમાં મત આપી વિજય બનાવી અને ગુજરાતભરમાં ફેલાવવા માટેની જગ્યા સુરતે કરી આપી. સુરતની જનતાનો આભાર માનવા માટે, સુરતે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો, અમને તક આપી, એ બદલ એમનો આભાર વ્યક્ત કરવા માટે હું 2 દિવસ અહીંયા આવ્યો છું. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે, અલગ અલગ સમાજના આગેવાનોની મેં મુલાકાત લીધી છે. અમારો જ્યાં પાયો છે આમ આદમી પાર્ટીનો કે ગોપાલ ઇટાલિયાનો જ્યાં પાયો છે, જ્યાં મૂળ છે, એ અમારું વરાછા, એ અમારી આ હીરા બજારમાં આજે હું આવ્યો છું. અમારા આગેવાનો, અમારા વડીલોના આશીર્વાદ માગવા અને ભવિષ્યમાં એક વધુ મોટી લડાઈ લડી શકીએ, ખૂબ વિશાળ લડાઈ લડી શકીએ માટે લોકોનું સમર્થન માગવા આજે હું અહીંયા હીરા બજાર. લલિત વસોયાએ કાનૂની દાવો કરે છે. આ બાજુ કઈ કેવું છે, નોટિસ હાથમાં આવે પછી કઈ રીતે પ્રતિક્રિયા રહેશે તમારી? કોઈ પ્રતિક્રિયા એ મને હજુ નોટિસ મળી નથી, મળશે વાંચીશ પછી જોઈ લઈશું શું કહેવાય. સ્ટિંગ ઓપરેશનને લઈને જે આક્ષેપો કરાયા હતા તેને લઈને આ નોટિસ આપવામાં આવી છે. 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો મૂક્યો છે. એક વકીલ, મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો. એ અમારું કામ છે નોટિસ આપવી. એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે. મને નોટિસ આવશે ત્યારે હું વાંચીશ. ગોપાલભાઈ, કઈ રીતે નોટિસનો જવાબ આપના તરફથી રહેશે? હજુ નોટિસ જ મળી શું લાગે છે આની પાછળ એ લોકોનું શું છે? નહીં ભાઈ, હવે ધંધા વગરના થઈ ગયા છે, થોડા થઈ ગયા છે, ના ચાલે. ગોપાલભાઈ, પહેલા ગઠબંધન હતું ને હવે સામસામે આવવાની આ રીતે નોબત આવી પડી, શું કહેશો? રાજકીય કઈ રીતના દ્રષ્ટિકોણ હશે? કઈ કહેવા જેવું જ નથી. ભવિષ્યમાં થશે ગઠબંધન? જનતાએ નિર્ણય ચૂકાઈ દીધો છે. કોંગ્રેસ પાર્ટીની વિસાવદરમાં શું હાલત થઈ એ જનતાએ જોઈ લીધું. જનતાએ નિર્ણય આપી દીધા પછી ગોપાલ ઇટાલિયાએ કંઈ કહેવાનું રહેતું નથી. જનતા સર્વોપરી છે, એમણે ન્યાય કર્યો છે, મને તક આપી છે, મને જવાબદારી લલિત વસોયા આમ કેમ કરી રહ્યા છે? એ તો એને પૂછવું પડે કે એને શું ક્યાં હતો. ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા ચૂંટાવીને આવ્યા બાદ હવે શું લાગી રહ્યું છે કે અલગ અલગ દાવ પેજ શરૂ થઈ ચૂક્યા છે? થઈ જાય ને. ગોપાલ ઇટાલિયા જેવો ગામડાનો એક સામાન્ય ખેડૂતનો દીકરો અવળી મોટી આખી ભાજપની સરકારની સામે લડીને ધારાસભ્ય થઈ જાય, એ વાત ભાજપને એક અઠવાડિયાથી ખટકે છે. મને અનેક જગ્યાએ એવા સમાચાર મળ્યા કે ભાજપના નેતાઓને ખાવાનું ભાવતું નથી, ઊંઘ આવતી નથી. આ જીતી કેવી રીતે કરી? અને એટલે હવે ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે, ગોપાલ ઇટાલિયાને બરબાદ કરવા માટે, ગોપાલ ઇટાલિયાને રોકવા માટેના ષડયંત્રો, નોટિસો આ બધું ચાલુ થશે. પણ ગોપાલ ઇટાલિયા પહેલાય ડરતો નહોતો, હવે તો જનતાએ મને જવાબદારી સોંપી છે. હવે તો કોઈ પ્રશ્ન જ નથી. શું લાગી રહ્યું છે લલિત વસોયા તો કોંગ્રેસના છે, બધા એકના એક જ છે. કઈ રીતે જવાબ આપશો? નોટિસ વાંચ્યા પછી આપું જ જવાબ એમ. ગોપાલભાઈ, લલિત વસોયાએ નોટિસ આપી છે તો શું લાગી રહ્યું છે કોના ઈશારે આ નોટિસનો ખેલ શરૂ થયો છે? 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ભાજપવાળા કેસ કરે છે. આ કાંઈ અમારા માટે નવું નથી. ગુજરાત આખું જાણે છે, બોલતું કોઈ નથી. જનતાએ ચુકાદો આપ્યો છે. જનતાના નિર્ણયને જેને કોંગ્રેસે સ્વીકારી લીધો છે. નાનુભાઈના પત્રના બાબતે શું કહેશો? નાનુભાઈ કેટલા તમે વાંચો છો. એટલે ભાજપનો આગળ બની ગયો છે કોંગ્રેસ. લલિત વસોયાએ નોટિસ આપી છે તો શું એ ભાજપના આગળ પર આપી છે? ખાતો બની ગયું છે? થોડું ડિટેલ એવું છે. ગોપાલભાઈ, પાટીદાર મીટિંગ જે મળી હતી અમદાવાદમાં, શું કેવું છે તમારું? હું નવરો નથી. શું વાત છે? ધારાસભ્યોને તમને એટલા મેસેજ દે, તમે બી પાટીદાર તમે એટલો બધો વ્યસ્ત છો. એટલે છટકવાની કોશિશ? છટકીને ક્યાં અમેરિકા થોડો વહી જવાનો, છટકીને ક્યાં જવાનું? પણ મને તમે જોવો છો, સમાચાર તો સાંભળ્યા જશે ને. કાર્યક્રમો છે, હજારો લોકોની વચ્ચે છેલ્લા 4 દિવસથી એક સેકન્ડ માટે હું નવરો પડતો તદ્દન લોકોની આશા અપેક્ષા જે લાગણીઓ છે ગોપાલભાઈને મળવાની, ફોટો પડાવવાની, મીઠો ફોટો પડાવવાની, હું એમાંથી નવરો રહીશ તો હું કંઈક જોઈશ ને કે ક્યાં શું ચાલે છે. અત્યારે તો હું લોકોની લાગણી